વેલકમ બેક. પીએમ મોદી બ્રિટનની 2 દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી. ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ અને તેમાં મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. કરાર પહેલા વડાપ્રધાન સ્ટાર્મરે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી સાથે અમે જે ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે તે નોકરી અને આર્થિક વિકાસ માટેની એક મોટી જીત છે. આ કરાર હેઠળ ટેરિફમાં કાપથી લઈને કપડાં, જૂતા અને ખાદ્ય ઉત્પાદનોની કિંમત સસ્તી થશે. કરાર કરતા પહેલા તેમણે બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર અને કિંગ ચાર્લ્સ તૃતીય સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી અને બંને દેશોના સંબંધ વિશે ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે ભારત અને બ્રિટન વચ્ચે થયેલો આ વેપાર કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. व्यापार और उद्योग के क्षेत्र में एक नया अध्याय जुड़ रहा है. हमारे किसान, हमारे एमएसएमई, हमारे युवा, मैं समझता हूं उनके लिए अनेक नए अवसर पैदा हुए. इतना ही नहीं, 21वीं सदी ये टेक्नोलॉजी ड्रिवन सदी है. ऐसे में भारत और यूके के युवा, उसमें भी स्किल्ड युवा, ये मिलकर के एक नए विश्व के निर्माण में बहुत बड़ा योगदान देंगे. તો બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ અને તેમાં મહત્વના કરારો કરવામાં આવ્યા. વેપાર કરારને સૌથી વધુ મહત્વનું માનવામાં આવે છે. ટ્રેડ ડીલ પર સૌ કોઈની નજર છે. તો આખરે મુક્ત વેપાર કરાર એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શું છે તે આપણે બતાવીએ. એફટીએ 2 દેશો વચ્ચેના વેપારને સરળ બનાવવાનો કરાર છે કે જે આજે કરવામાં આવ્યો છે અને બંને દેશ એકબીજાના મેન્યુફેક્ચરિંગ પર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટી પર કરાર કરતી હોય છે. એટલે બંનેના દેશમાં જે વસ્તુ મેન્યુફેક્ચર થશે તેમાં ટેરિફ કેટલો હશે, તેમાં ટેક્સ કેટલો હશે તે મુદ્દે પણ કરાર થાય છે. ટેરિફ અથવા ટેક્સને ઓછો કરે તેવા કરાર ભારત અને યુકે વચ્ચે 3 વર્ષથી આ વાટાઘાટો એફટીએને લઈને ચાલી રહી હતી, જે હવે કરારમાં પરિવર્તિત થઈ છે. આ કરારથી ચામડું, જૂતા અને કપડાં ઓછા ભાવે નિકાસ કરવું સંભવ બનશે. બ્રિટનથી વિસ્કી અને કારની આયાત પણ સસ્તી થશે. એટલે બંને દેશોને જે ફાયદા થવાના છે તેમાંથી ભારતના ફાયદામાં તો એફટીએના કારણે ખાસ કરીને ભારતને શું ફાયદો થશે, ભારતમાં કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે તે આપણે બતાવીએ બિગ વોલ પર, જેથી કરીને આ મુલાકાતનું મહત્ત્વ આપ સમજી શકો. જુઓ, ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સસ્તી થશે, કપડાં, મરીન પ્રોડક્ટ્સ પણ સસ્તા થશે. આ તમામ ભારતને સીધી રીતે અસર કરતા મુદ્દાઓ કે જેના પર આજે કરાર 3 વર્ષ બાદ થયો છે. અને સ્ટીલ અને મેટલ, સ્કોચ વિસ્કી અને જીન જ્વેલરી પણ સસ્તા આવનારા દિવસોમાં થશે. એ સિવાય નિસાન, ટોયોટાથી લઈને સેલ્સ-રોયસ, જેગુઆર અને લેન્ડ રોવરની કાર પણ આવનારા સમયમાં સસ્તી થશે, કારણ કે મેન્યુફેક્ચરિંગને લગતા પણ કરાર કરવામાં આવ્યા છે. બ્રાન્ડેડ કોસ્મેટિક્સનો સામાન પણ આવનારા સમયમાં સસ્તો થશે એફટી અંતર્ગત થયેલા કરારમાં. એ સિવાય ચોકલેટ અને બિસ્કિટ જેવી પ્રોડક્ટ્સ પણ આવનારા સમયમાં સસ્તી થશે. તો આ તમામ ફાયદાઓ જે છે તે આવનારા સમયમાં કરારને કારણે બંને દેશોની જનતાને જોવા મળશે. તમામની વચ્ચે બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ